નમસ્કાર મિત્રો, મારું નસીબ નાનપણથી થોડું આકરું રહ્યું હતું. મેં મારા માતા પિતાનો ચહેરો પણ નાનપણ તો નહોતો જોયો. મારા કાકાએ મને પોતાના ઘરે દીકરીની જેમ મોટી કરી. કાકાએ પેટ કાપીને મને ભણાવી ગણાવી અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન શહેરમાં રહેતા છોકરા સાથે કરાવી લીધા. તે પણ આ દુનિયામાં એકલા જ હતા. તેનું કોઈ સગું વહાલું નહોતું. તે એક સોસાયટીમાં ચોકીદાર એટલે કે વોચમેન તરીકે નોકરી કરતો હતો અને અમે બંને ત્યાં જ એક નાનકડા ભાડાના મકાનમાં રહેતા હતા. તે ખૂબ જ ભોળો, મહેનતુ અને પ્રેમાળ માણસ હતો. અમારું નાનું અમથું ઘર અમારા પ્રેમથી મહેકતું હતું. પણ સુખના દિવસો લાંબા સમય ન ચાલ્યા. એક દિવસ રોજની જેમ તો સોસાયટીમાં નાઇટ ડ્યુટી પૂરી કરીને વહેલી સવારે સાયકલ લઈને ઘરે આવી રહ્યા હતા. હજી બરાબર અજવાળું પણ નહોતું થયું ત્યાં સામેથી આવતી એક ફરફાટ ઝડપ દોડતી ગાડીએ તેને અડફેટમાં લઈ લીધા. અકસ્માત એટલે ભયંકર હતો કે તેનું ત્યાં જ કરુણ મૃત્યુ થઈ ગયું. જ્યારે આ સમાચાર મારા સુધી પહોંચ્યા ત્યારે જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જે કાકાએ મને મોટી કરી હતી તેઓ પણ હવે વૃદ્ધ હતા. હું સાવ એકલી આટલી આ અજાણા શહેરમાં ફેંકાઈ ગઈ હતી. ભાડાનું મકાન, ખાવા પીવાનો ખર્ચ અને માથે પહાડ જેવડું દુઃખ. રડવાનો પણ સમય નહોતો, કારણ કે પેટનો ખાડો પૂરવા જરૂરી હતું. પતિના મૃત્યુ પછી મેં હિંમત ભેગી કરીને સોસાયટીમાં તે ચોકીદારી નોકરી કરતા હતા ત્યાં જ ઘરોમાં કામકાજ શોધવાનું શરૂ કર્યું. નસીબ જોકે મેં એ જ સોસાયટીમાં મને કચરા પોતા અને વાસણનું કામ મળી ગયું. એક ઘરમાં તેઓ રેલવે વિભાગમાં એક સારો હોદ્દા પર નોકરી કરતો હતો. તેઓ દેખાવમાં શાંત, ગંભીર અને ખૂબ જ શિસ્તબદ્ધ માણસ હતો. તેમના ઘરમાં પગ મૂક્યો પછી મને ખબર પડી કે તેઓ પણ મારા જેવો જ એકલતાના વાદળોથી ઘેરાયેલો હતો. તેમની પત્નીનું થોડો સમય પહેલાં ડિલિવરી એટલે કે બાળક જન્મ્યા દરમિયાન અવસાન થયું હતું અને બાળક પણ બચી શક્યું નહોતું. મિત્રો, શરૂઆતમાં દિવસોમાં તો અમારા બંને વચ્ચે કામ સિવાય કોઈ વાત નથી થતી. હું સવારે આવતી, મૂંગા મોઢે મારું કામ પતાવીને નીકળી જતી. તેઓ પણ પોતાના વિચારોમાં ખોવાયેલા રહેતા. પણ કહેવાય છે કે બે દુઃખી દિલ એકબીજાની પીડા શબ્દો વગર સમજી જાય છે. ધીમે ધીમે સમય વિતાવતો ગયો અને ઘરમાં કામ કરતી વખતે ક્યારેક ચા પાણી આપતા મારી નાની મોટી વાતો શરૂ થતી. તે મને પૂછતા, તારી તબિયત તો સારી છે ને, કે કોઈ તકલીફ હોય તો કહેજે. તેમના અવાજમાં એક વડીલ જેવા આદર અને માનવતા હતા. તેણે મારા લુખ્ખા થયેલા ગયેલા જીવનમાં થોડી શાંતિ આપી. પણ એક દિવસ બપોરે હું રસોડું સાફ કરી રહી હતી ને તે હોલમાં બેઠા હતા. અચાનક તેણે મને અવાજ આપ્યો, થોડી વાર માટે અહીંયા આવો, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. હું હાથ લૂછતી હોલમાં ગઈ. તેણે મને ખુરશી પર બેસવાનું કહ્યું અને ખૂબ જ ગંભીરતાથી પૂછ્યું, હું ઘણા દિવસથી તને જોઉં છું. તું હજી ખૂબ જ જવાન છે, દેખાવામાં પણ સુંદર છે અને તારું આખું જીવન પડ્યું છે. તું ફરીથી લગ્ન કરી તારું ઘર ક્યાં વસાવી લે? આવી રીતે ક્યાં સુધી બીજાના ઘરમાં કામ કરીશ? એકલી જિંદગી કાપીને તેમને આ સવાલ સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં મારી આપવીતી કહેતા કહ્યું, સાહેબ, આ સમાજ બહારથી જેટલો સારો દેખાય છે અંદરથી એટલો જ કડવો છે. એક વિધવા સ્ત્રી લોકો તો દયાથી નજરે જુએ છે અથવા તો ખરાબ નજરે. કોઈ સાચા દિલથી હાથ પકડવા તૈયાર નથી થતું. મારા નસીબમાં કદાચ આ એકલતા જ લખેલી હશે. મારી વાત સાંભળીને તે થોડી વાર શાંત રહ્યા. તેમની આંખોમાં પણ પોતાની પત્નીનું ગુમાવવાનું દર્દ તરી આવ્યું. તેણે ધીમેથી ઊભા થવા મારી બાજુમાં આવીને બેઠા અને ખૂબ જ પવિત્રતાથી મારો હાથ પોતાના હાથમાં લીધો. તેને સ્પેસમાં કોઈ ખોટી ભાવના નહોતી, માત્ર સાચો સહારો આપવાની મક્કમતા હતી. તેને મારી આંખોમાં આંખો પરોવીને કહ્યું, જો તારી મંજૂરી હોય તો શું તું મારી પત્ની બનીને આ ઘરમાં આવીશ? મેં મારું સચ્ચાએ ગુમાવ્યું છે અને તે તારું. આપણે બંને એકલા છીએ. જો આપણે બંને એકબીજાનો હાથ પકડી લઈએ તો આપણી આ અધૂરી જિંદગી પૂરી થઈ શકશે. હું તને વચન આપું છું કે તને આ દુનિયાનું દરેક સુખ અને સન્માન આપીશ. મિત્રો, તેમને જેવા ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત સાહેબ મારી જેવી ગરીબ અને વિધવા સ્ત્રી આવો પસ્તાવો આવશે
એ મને સપનામાં પણ નહોતું વિચાર્યું. તેમની સચ્ચાઈને આદર મારું દિલ જીતી લીધું. મેં મારું માથું હલાવીને રડતા રડતા હા પાડ્યું. ત્યારબાદ સમાજ અને આજુબાજુના લોકોનો પરવાહ કર્યા વગર તેમને મારી સાથે ખૂબ જ સાદગીથી મંદિરમાં લગ્ન કરી લીધા. આજે અમારી જિંદગી ખૂબ જ સુખી અને આનંદમય છે. જે ઘરમાં હું ક્યારેય કામવાળી બનીને આવી, આજે એ જ ઘરની હું લક્ષ્મી છું. તેમ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે અને આદર આપે છે અને ઘરની કોઈ જગ્યા બાકી નથી રાખી મોજ કરવામાં, જેમ કે બેડરૂમ, રસોડામાં, બાથરૂમમાં, ગેલેરીમાં, છતાં પર જ્યાં મોકો મળે ત્યાં ચોકો મારી દેતા. મિત્રો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.